ધ્યાનમાં આવે. હા તો હું એને મોકલતો છું એને 100%. હા આગળ કઈ વાંધો નહીં. હા મળી જાય ટ્રેક્ટર ભગવાનની નહીં મને તો હું ગમે તેને સેટિંગ કરીને મોકલતો છું. હું અમદાવાદનો છું, ન્યૂ નરોડા. મારી જોબ અહીંયા ડાંગમાં છે. હા ઓકે કોન્ટેક્ટ કરીને મોકલતો છું. થેન્ક યુ આવો ડાંગમાં આવો. હવે એવું થાય છે કે પાછું નહીં જવું. જો 2 વર્ષથી તું અહીંયા ડાંગમાં રહી રહ્યો છું તો તું ડાંગ વિશે શું કહેવા માંગીશ? હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક પ્રજાપતિ. ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ છે આપણો જીગર. જે ભાઈ તમે છે ને પેલા આપણા છે ને વ્લોગમાં આવી ચુક્યો છે, તો અત્યારે અમે આયા છે એના ત્યાં. એ છે ને જે જગ્યાએ જોબ કરી રહ્યો છે ને અત્યારે ત્યાં અમે આયા છે. અને ભાઈ એનું લોકેશન એટલું જોરદાર છે ને ભાઈ. અને આ જગ્યા છે સ્વર્ગ, એટલે કે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં તમારું સ્વાગત છે. આ તમે મારા મિત્રો આજે ડાંગ મારી જોડે ફરવા આવી ગયેલા છે. હું ડાંગ જિલ્લામાં જોબ કરું છું. અહીંયા વાતાવરણ, અહીંયા એટમોસ્ફિયર એટલા સારા છે કે એની શુદ્ધ હવા અને એનું જંગલ બહુ જોવાલાયક સ્થળ છે. અને જીવનમાં એકવાર આનંદ લેવો તો ડાંગ જરૂર આવજો તમે. હા, ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા. ભાઈ અમે જયારે છે ને બસમાં સવારમાં અમે આવતા ને ત્યારે એટલું જોરદાર એના વડાંકો, અહીંની એટલી ખીણો એટલા ગજબ લાગતા હતા ભાઈ. એનું જે નજારો છે એક નંબર. હવે અહીંયા અમે છે ને 4 થી 5 દિવસ રહેવાના છે. અને જીગર જેટલી બી જગ્યા છે એની આજુબાજુની જેટલી બી જગ્યા છે એ બધી જ જગ્યાએ અમને છે ને ફરવા લઈ જવાનો છે. અને જો અમારા માટે સ્પેશિયલ એક ગાડી લઈ આવ્યો છે ભાઈ. એટલે હવે જ્યાં જઈશું ત્યાં ગાડી લઈને જ ફરીશું અમે. તો જીગર અત્યારે સુબીરમાં રહે છે. અને સુબીરમાં ભાઈને ઓળખતું ના હોય એવું કોઈ વ્યક્તિ નથી. શું કેવું તમારું? બહુ સારી વાત, સાચી વાત છે. ભાઈનું બધા ઓળખે છે ભાઈ એને. કોઈ એવું છે નહીં કે જે ના ઓળખે. ઓલ કનેક્શન. ભાઈ અમારો ભાઈ જ એવો છે કે જે જગ્યાએ રહે ને એ જગ્યાએ છે ને બધા એને ઓળખતા થઈ જ જાય. ભલે ના ઓળખતા હોય એક દિવસ મેં બધા ઓળખાણ બનાવી જ લે ભાઈ. પણ એ સારું કહેવાય ભાઈ તારું. હા, એટલે તને કોઈ તકલીફ ના પડે કોઈ બી જગ્યાએ તું આ રીતે જવું નતું. સફરીધામ આવી ગયું. હા બરાબર. મારું રૂમ અહીં સફરીધામમાં છે. બરોબર. જો સામે દેખાય સામે હોટેલી ઉપર એ આપણી રૂમ છે. બરોબર. અને જો આગળનો કઈક વ્યૂ આ રીતે છે. જો કેટલા મોટા મોટા ઝાડ અને એના એટલા મસ્ત રસ્તાઓ. હવે આગળ તો ક્યાં લઈ જાય છે અત્યારે જાણે? અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? આપણે ત્યાં જઈ રહ્યા છીએ ડોન હિલ સ્ટેશન. ડોન હિલ સ્ટેશન આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આપણી રૂમ છે. જો બરાબર. છે ને છેલ્લું બાયણું નીચેનું બાયણું દેખાય છે છેલ્લું. જો પેલું આ રૂમ દેખાય છે એ જીગરની રૂમ છે. એ ત્યાં રહેવાનું હોય એને. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડોન હિલ છે. બરાબર. હવે જોઈએ ત્યાં જઈને તેનો નજારો જોઈએ, તમને પણ બતાવીશું. તો તમે છે ને વ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને પણ મજા આવશે. કેમ કે અમે તો અહીંયાથી છે ને ભાઈ અમે એટલી જ મજા લઈ રહ્યા છીએ. અત્યારનું એનું જે વાતાવરણ છે એટલું મસ્ત છે. તો મિત્રો જો અત્યારે અમારી આ ગાડી છે બરાબર. અત્યારે અમે થોડું ફ્રેશ થવા માટે અમે આવ્યા છીએ. અને અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, જો પેલું મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગી રહ્યું છે ને. અને એનું વાતાવરણ એટલું મસ્ત છે કે ભાઈ શું કહું તમને. સાચેમાં અત્યારે હું જે ફીલ કરી રહ્યો છું ને શાયદ એ તો તમે છે ને અહીંયા આવો ને ત્યારે જ ફીલ કરીશો. પણ અત્યારે તમે છે ને આ વ્લોગ જુઓ અને વ્લોગ જોઈને છે ને એનું જે નેચર છે એને ફીલ કરો તમે અત્યારે. જો કેટલું મસ્ત છે. અને ભાઈ અમારો જીગર, જો જીગર ભાઈ આને કહેવાય કિસ્મત. જિંદગીમાં જયારે તમારે સૌથી સારામાં સારી કિસ્મત હોય ને. લાઈફમાં ભગવાને મને જોબ આપી એ ખુશી કરતા વધારે ડાંગમાં જોબ આપી ને એ ખુશી મારા માટે બહુ જ મહત્વની. હા, જો આપણે ડાંગમાં આવવા માટે તરસીએ છીએ અને આ ભાઈને ડાંગની અંદર ભાઈ જોબ મળી ગઈ છે. કેવું કહેવાય, ડાંગમાં આવવા માટે બધા તરસતા હોય ને અહીંયા જોબ મળી છે ભાઈને. એ બી ગવર્મેન્ટ પોસ્ટ ની અંદર. ભાઈ સૌથી સારામાં સારું છે ને. અને એ દોસ્ત અમારો છે ભાઈ, મિત્ર છે અમારો એ. એટલે અમને પણ એ સૌભાગ્ય મળ્યું કે અહીંયા આવવાનું. અને સાચેમાં અહીંયા બહુ જ મજા આવે છે. અને હજુ તો 5 થી 6 દિવસ છે ભાઈ. આટલું જોઈને તો આટલા બધા ખુશ થઈ ગયા છીએ. જો આટલું જોઈને તો બધા ખુશ થઈ ગયા છે જો. અને હજુ આગળ તો કેટલા ખુશ થશે ભાઈ. કહે છે કે હજુ તો તમે જોવા હું છું તમને કેવું બતાવું. ચલો ભાઈ અત્યારે હવે નીકળીએ આપણે, કારણ કે અમારે જવાનું છે હજુ આગળ. તો જે કે તું 2 વર્ષથી અહીંયા ડાંગમાં રહ્યો છું તો ડાંગે તને શું શીખવાડ્યું? એમ ડાંગમાં રહીને તું શું શીખ્યો? ડાંગની સંસ્કૃતિ સારી છે અને અહીંયા જીવન કેવું એ સાદું જીવન છે. અહીંયા કોઈ લૂંટફાટ, ચોરી કે કોઈ જાતનું અધર વ્યસન કોઈ મળશે નહીં. ડાંગની પબ્લિક એટલી ભોળી છે કે તમે રસ્તામાં તમારું બાઇક પંચર થાય, તમે રસ્તામાં હલવાઈ મુસીબતમાં મુકાઈ ગયા હોય તો અહીંની પબ્લિક તમને પૂછી અને તમારી રહેવાની વ્યવસ્થા બી નાઈટ ની કરશે, તમારે જમવાનું બનાવી દેશે, તમને ઘરે સુધી મૂકી આવશે. સાચી વાત છે ભાઈ.
પબ્લિક અહીંયા સારી છે. અને અહીંયા જીવન વિશે શું કહીએ આપણે? એનું જીવન એકદમ સાદું જીવન છે. હા, અને અહીંયા મતલબ આપણે જે સિટીમાં રહીએ તો આપણું જીવન 65 વર્ષનું હોય અને અહીંયા રહીએ તો આપણું જીવન કેટલું થઈ જાય? આપણે એનું જીવન અહીંયા આપણે લાઈફ આપણી જાય સપોઝ કે આપણે સિટીમાં હોય અને 60 વર્ષે એક્સપાયર થઈ જવાના હોય હા. તો અહીંયા તમે સ્થાયી થઈ જાવ 20 વર્ષ 30 વર્ષની ઉંમરે હા. તમારું એવું કેવું છે કે તમારું આયુષ્ય અહીંયા વધી જાય. ઓછામાં ઓછું વધી જાય અને તમારું 20 વર્ષ તમારું જીવનનું આયુષ્ય વધે. 20 વર્ષ આવ્યું છે અહીંયા આપણે વધી જાય. એટલે ડાંગ નું નેચર એટલું બધું, અહીંયા કોઈ ફેક્ટરી નહીં, કાંઈ જ નહીં. અહીંયા ગુજરાન ખેતી કરીને જ ચલાવે છે ને બધા. ગુજરાત ખેતી. અને અહીંયા શું કરે? ખેતી કરીને જ ગુજરાન ચલાવે છે બધા. અને અહીંનું વાતાવરણ એટલું મસ્ત છે ભાઈ. સાચેમાં ચોમાસાની અંદર ડાંગ ફરવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. આપણે કહીએ ને તો આપણા માટે તો આમ કહીએ કે ગુજરાતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય. સાચી વાત? કારણ કે મેં જે નજારા અત્યાર સુધી જોયા, જેટલા બી મેં સૌંદર્ય જોયું અત્યારથી, તો મને એવું લાગ્યું કે ભાઈ આ સ્વિટ્ઝરલેન્ડ જ છે. જો હું તમને બતાવું કે સ્વિટ્ઝરલેન્ડ જો એક નજારો થોડો આગળ જઈએ ને એટલે હું તમને એક નજારો બતાવું, એ સેમ ટુ સેમ સ્વિટ્ઝરલેન્ડ જેવો લાગે છે ભાઈ. સાચેમાં ભાઈ તારી તો મજા પડી ગઈ. તું તો અહીંયા આવી ગયો યાર. મેં એને કહ્યું હવે શું આપણે અહીંયા ટ્રાન્સફર લેવાનું છે તારે? બીજા કેમ બરાબર. આટલા ટાઈમ જો ઢાળ એટલા બધા જોરદાર ઢાળ છે. જો ડોન મારું ગાડું પાછું નહીં પડે ને તારી ડોન નો પાછી નહીં. મને યાર થોડું અમે અત્યારે જઈ રહ્યા છીએ વોટરફોલે અને ત્યાં જોવો છે કે ડોન માં ભાઈ ગાડી ચડશે કે નહીં, કારણ કે અહીંયા ઢલાન એટલી બધી જોરદાર ઉપર છે ને ભાઈ, એ ગાડી ચડવી બહુ મુશ્કેલ છે. અને ભાઈ એનો નજારો તમે દેખો, જુઓ, લાગે કે મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગે તમને. આપણે ટેકરા પર આવી ગયા છે. લગભગ 3500 ફૂટની ઊંચાઈ પર આપણે છીએ અત્યારે હાલ. આ જીગર છે અહીંયા ડાંગમાં 2 વર્ષથી રહ્યો છે. હવે એની થોડી ભાષા અમને શીખવાડે છે કે કઈ રીતના બધાની જોડે વાત કરવી. તો જીગર કઈ રીતના હોય છે એનું બધું? ડાંગની અંદર જયારે આપણે ગુજરાતીમાં મમ્મી કહીએ મમ્મી, અહીંયા ડાંગનો વર્ડ છે આઈસ. એ થોડું મરાઠી જોડે મળતો આવે છે. બરાબર. આઈસ બરાબર. આઈસ એટલે આઈ એટલે મમ્મી થાય. હા, આઈસ એટલે મમ્મી. બરાબર. અને બહાસ એટલે પપ્પા. બહાસ. હા, બહાસ. બહાસ. હા. આપણે જયારે કોઈ છોકરાને પૂછવું હોય કે તારા પપ્પાનું નામ શું છે, તો આપણે એ ડાંગમાં પૂછી શકીએ કે તું ના બહાસ નામ, એવી રીતે આપણે પૂછી શકીએ છોકરાને. અને મમ્મીને પૂછવું તો આપણે પૂછી શકીએ તું ના આઈસ નામ, આવું આપણે પૂછી શકીએ છોકરાને. બરાબર છે. પછી છોકરાને એવું પૂછવું હોય કે તું કોનો છોકરો છે, તો તું ના બહાસ, તું ના બહાસ નાવ. બરાબર છે. અને છોકરાને એવું પૂછવું હોય તો આપણે કહી શકીએ તું કુના પૂછા. થોડી મરાઠી લેંગ્વેજ આવે. એ ડાંગ છે ગુજરાતની અંદર છે, પણ અહીંયા છે ને મરાઠી ભાષા બોલાય છે, હે ને? મરાઠી અને ગુજરાતી થોડું મિક્સ થાય છે. ગુજરાતી અને મરાઠી બંને મિક્સ થાય છે અંદર, કોમ્બિનેશન વાળું. એટલે ભાઈ અહીંયા 2 વર્ષ રહ્યો, અહીંયા બધું શીખી ગયો છે એ ભાઈ. સાચે અમે અહીંયા આયા કેટલા ટાઈમ થી અમને કહેતો હતો ભાઈ તમે ત્યાં આવો, બહુ મજા આવશે. ફાઇનલી અમને આજે છે ને ટાઈમ મળી ગયો છે અહીંયા આવવાનો, અને અમે ફાઇનલી અમે વિચાર્યું કે ના આ વખતે 100% અમે તારા ત્યાં આવીશું અને ત્યાંનું અમે જે બી જગ્યા છે બધી ત્યાં અમને ફેરવજે, મજા કરાવજે. તો કે તમે આવો, ત્યાં ફેરવવાની જવાબદારી મારી. બરાબર. તો હવે જો અમે તો આવી ગયા છો, ફરવાની જવાબદારી નહીં. જો ગાડી લઈ લીધી છે ભાઈ, અને અત્યારે જો અમને લઈને જઈ રહ્યો છે ડોન હિલ સ્ટેશને. ओ भाई, स्वर्ग में आ गए हम तो. स्वर्ग में आ जो स्वर्ग, જો ભાઈ સ્વર્ગ માં આવી ગયા છીએ અમે. બહુ જોરદાર. આ જો પર્વત, અને પર્વત ની ઉપર થી જો પેલા વાદળા જાય છે ભાઈ સાહેબ, સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. સ્વર્ગ જેવું કોઈ નહીં આજુબાજુમાં. બસ અમે 4 જણા, જીગર, કુનાલ અને હું. સ્વર્ગ ને સ્વર્ગ ભાઈ. અહીંયાથી જવાનું મન જ નથી થતું ભાઈ. પર્વત જો, એની જોડે વાદળ જો, વાદળ. આ વાદળ છે, વાદળ ભાઈ સાહેબ, વાદળ. આ વાદળ જે છે એ પર્વતને અડીને પછાડી જઈ રહ્યા છે. આપણે જયારે એ ડુંગરા પર ઉપર ચાલીને ચડીએ ને તો વાદળ જાણે આપણને અથડાય ભાઈ. વાદળ આપણને અથડાય. મસ્ત વાતાવરણ. સ્વર્ગ ભાઈ, સ્વર્ગ ભાઈ. જીગા સ્વર્ગ માં લઈ આવ્યો તું અમને. સાચેમાં તું કહેતો હતો કે આય ભાઈ આય, પણ જો નતા આવતા ને એ અમારી પેલું શું કહેવાય, અમારી ના ખુશી, અમારા કિસ્મત માં હતું ભાઈ આ જોવાનું. એટલે અમે આવી ગયા ભાઈ. આ સ્વર્ગ છે ભાઈ. જો સ્વર્ગ આ જોઈને તો ભાઈ અમે જતા હતા ડોન હિલ સ્ટેશને, અને વચ્ચે અમને આ નજારો જોવા મળ્યો ને
એટલે અમે કહ્યું ભાઈ જીગા ગાડી રોકી દે, અહીંયા તો ભાઈ ઊભું રહેવું જ પડે અને જોવું પડે. મજા આવી ગઈ ભાઈ, બહુ મજા આવી ગઈ. ડાંગમાં આવો. જીગા હવે એવું થાય છે કે પાછું નહીં જવું. ઓય હોય, મજા આ ગઈ, મજા આ ગઈ, મજા આ ગઈ. આગ લગા દી જીગા, આગ લગા દી, આગ લગા દી. ડાંગમાં જાવ ભાઈ, ડાંગમાં સારામાં સારું આબુ કરતા માઉન્ટ આબુ કરતા ડાંગ શાળામાં સારું. માઉન્ટ આબુ ના જતા અને આવા વ્યૂ જોવા ક્યાંય નહીં મળે. અલે આ ભાઈ વાદળા જો, વાદળા કેટલા જોરદાર છે યાર, સાચે જબરજસ્ત વાદળા છે યાર. અહીંયા નીચે કશું જ દેખાતું નહીં, બહુ જોરદાર હિલ છે. તો મિત્રો આપણે આવી ગયા છે ડોન હિલ સ્ટેશને, અને જે નથી આયા એ પસ્તાવો, અને જે આવી ગયા છે એ મોજ કરો ભાઈ, મોજ. આ રહ્યા જો બધા કેટલા ખુશમાં છે ભાઈ. અને અમારે જીગર ભાઈ આજે કેમેરામેન બન્યો છે ભાઈ. જો અમારી જોડે કેમેરો પણ છે, બતાવી દે ભાઈ કેમેરો. અમારી જોડે કેમેરો પણ છે ભાઈ, કેમેરો લઈને આવ્યા છે અમે, કોઈ કમી બાકી નથી રાખી આ વખતે. હલો મિત્રો, ચાલો અમારી જોડે ભાઈ. અહીંયા વાદળા બહુ અડી રહ્યા અમને તો. હા, આ જિંદગી આલે નીચે તો કઈ દેખાતું જ નથી. જો અહીં નીચે કઈ દેખાય? કોઈ નીચે કઈ જ નહીં દેખાય. અરે ભાઈ આગો આવી, આગો નથી દેખાતું. એમ એમ વિચારતું ઉપર જઈને મસ્ત ફોટો પાડીશું, નીચેનો વસ્તુ દેખાશે, પણ અહીંયા તો જો કશું દેખાતું જ નથી. બધું વાદળ વાદળ જ દેખાય છે અહીંયા તો બધા. તો અત્યારે અમારે છે ને થોડું ટ્રેકિંગ કરવાનું છે, અને અમારે જવાનું છે અત્યારે જો અહીંયા ઉપર જવાનું છે ચાલીને, જેમ આ બધા જેમ જઈ રહ્યા છે ને બસ એ રીતે જ અમારે છે ને અત્યારે ટ્રેકિંગ કરીને ઉપર જવાનું છે. જોઈએ ઉપર શું છે. બધા કહે છે ગરુડની સ્ટેચ્યુ છે. છે કે નહીં કાકા ઉપર ગરુડનું સ્ટેચ્યુ? એવું કાકા અડધેથી પાછા આવ્યા, એમને નથી ખબર. ચલો આપણે જઈને જોઈએ કે છે કે નહીં. ચલો 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 તલો. એટલે જોજો બેન, નહીં તો નીચે જતા રહેશો. થાકી ગયો ભાઈ, થાકી ગયો. અલ્યા ભાઈ હજુ તો ઉપર બહુ જવાનું છે. ચો થાકી ગયો? આટલામાં થાકી ગયો તો હજુ શું થશે તારું? હે જોરદાર. પગથિયા નથી, ઓનલી ફોર દાડીઓ પકડી પકડીને જવાનું છે. તો ભાઈ અમે છે ને ઉપર ગરુડનું સ્ટેચ્યુ જોઈને આવ્યા. બસ હવે અમે અહીંથી નીકળીએ છીએ. અને ધુમ્મસ એટલું બધું છે ને કે ભાઈ ફોટો અને કેમેરો લઈને આવ્યા ને, પણ ફોટો યાર બહુ સારા નથી આવતા, કેમ કે ધુમ્મસના લીધે બહુ બ્લેક બ્લેક આવે છે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાંડવ ગુફા. ડોન હિલ્સ હતો એની ઉપર આપણે ઉપર ચડવાનું હતું, અને પાંડવ ગુફામાં નીચે ઉતરવાનું છે. નીચે ઉતરવાનું આ છે. પાંડવ ગુફા એટલે પાંડવો અહીંયા રોકાયા હતા ગુફાની અંદર. હા, પાંડવો અહીંયા ગુફાની અંદર રોકાયા હતા. બસ આપણે તે જોવા જઈ રહ્યા છીએ. જો અહીંનો રસ્તો કઈક આ પ્રકારનો છે ભાઈ. આખો સુમસામ રસ્તો છે અને જંગલ છે એકલું, અને આ રસ્તો આખો છે ને અંદર ખાઈની અંદર ઉતરે છે. તો આ છે આપણે ને પાંડવ ગુફા જવા માટેનો રસ્તો. અહીંયાથી બસ આપણે સીડીઓ ઉતરીને જવાનું હોય છે. ચલો અહીંયાથી હવે આપણે નીચે સીડીઓ ઉતરીશું અને ભાઈ પાંડવ ગુફા તરફ જઈશું. અહીંયા પાંડવો ને રોકાયા હતા, તો આપણે જીગર લઈને આવ્યો છે. હવે કેટલી સીડીઓ હશે જીગર આપણે નીચે? આઈ થિંક કેટલી 100 200 300 જેવી સીડીઓ અમારે નીચે ઉતરવાની છે. અને ત્યાં જઈને જોઈએ ભાઈ ગુફા કેવી છે. આ પ્રકારની કંઈક પાંડવ ગુફા છે, અને અહીંયા એક ને વોટરફોલ પડી રહ્યો છે. જો કેટલો સુંદર અને રહસ્ય બોલો સુંદર અને અદ્ભુત છે ભાઈ આ વોટરફોલ. ઉપરથી વોટરફોલ પડી રહ્યો છે અહીંયા, અને આ છે આખી પાંડવ ગુફા. કંઈક આ પ્રકારે અંદર પાંડવ ગુફા છે. આપણે બેસી બેસીને આવવું પડે છે અંદર. જો અંદર બેસી બેસીને આવવું પડે છે. અહીંયા પેલા કબૂતરો જો છેક આટલા સુધી ગુફા છે. અંદર કઈક લખેલું છે અંદર બધું. આમાં કઈક આ પ્રકારની પાંડવ ગુફા છે અંદર. જો આ રીતે બધા અહીંયા બેઠા છે. તો અહીંયાથી હજુ અંદર જવાય એવું છે. આપણે અંદર કેટલું જવાય જોઈએ? લે હા વાગ્યું લે મન તો ભાઈ. અંદર જવાય એવું છે ભાઈ. અંદર કેટલા સુધી જવાય એવું છે ભાઈ? જો આ ભાઈ બેઠા છે ત્યાં સુધી જવાય એવું છે, પણ નમી નમીને જવું પડે. બહુ ખતરનાક છે ભાઈ. હાઈટ બહુ નાની છે અને અંદર નમીને જવું પડે છે. અંદર બહુ ખતરનાક છે અંદર થી. પેલા ભાઈ કેટલા સુધી ગયા? અહીંયાથી તો 2 પગે જવાય અંદર,
પણ અંદર છેક જવાય ને તો પછી તો આરોટીને જવું પડે ઊંઘે તો આપણે ઊંઘવું તો નથી ભાઈ એટલે આપણે અહીંયાથી જ પાછા વળી ગઈએ. તો જીગા આપણે હવે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જે છે અંજન કુંડ. અહીંયા ડાંગ જિલ્લામાં અંજની કુંડ આવેલો છે. ગામ જ એનું ગામનું નામ અંજન કુંડ જ છે. આ ગામની અંદર એવું કહેવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ સ્થળ છે આ. એવું છે? હનુમાનજીનો જન્મ આ ગામમાં થયો હતો. એવું એટલે હનુમાનજીનો જન્મ સ્થળ છે આ. જન્મ સ્થળ પર આપણે જઈ રહ્યા છીએ. બરોબર. તો ડાંગ જિલ્લાની અંદર છે ને મેં એક વસ્તુ એવી નોટિસ કરી કે જેટલા બી ગામ છે ને એ ગામની અંદર છે ને હનુમાનજીનું મંદિર હોય ને હોય જ. બીજું કોઈ મંદિર તમને જોવા નહીં મળે પણ હનુમાનજીનું મંદિર ત્યાં છે ને તમને જોવા તો જરૂર મળશે. હે ને જીગાભાઈ? હનુમાનજી પહેલું. હનુમાનજી પહેલા હોવા જોઈએ, બાકી બીજું બધું હોય યા ના હોય ભાઈ, હનુમાનજી પહેલા હોવા જોઈએ. શું કેવું જીગા? સહી વાત. અને આ જે બી જેટલી બી જગ્યાએ અમને લઈ જાય છે એ તો ત્યાં છે ને જઈને બેસે છે, અમને કહે છે કે ભાઈ તમે અહીંથી આગળ જઈ આવો, કારણ કે હું તો અહીંયા આવેલો જ છું ને આગળનો સીન જો અહીંયા કે આ પ્રકારનો સીન છે આગળ જો. હા, એક આખો યુ ટર્ન છે અને આખું અંદર જંગલ ની અંદર થઈને આપણે જવાનું હોય છે. તો સવારના અમે છે ને બસ જંગલ ની અંદર જ ફરી રહ્યા છે ગાડી લઈને, અને જીગર અમને આખી ગાડી લઈને ભાઈ છે જંગલમાં જ ફેરવી રહ્યો છે. અને ભાઈ અહીંની જે નેચર ની તો કઈ વાત થાય એવી છે જ નહીં. અહીંયા ક્યાંક ઉતારતો નીચે. જો ભાઈ અહીંયાથી કોઈ નીચે ગયું નતો, સમજી લો સીધા ઉપર. તમને ધ્યાનમાં આવે હા તો હું એને મોકલતો છું એને 100%. હા કઈ વાંધો નહીં. હા મળી જાય ટ્રેક્ટર ભગવાનની દયાથી. નહીં મને તો હું ગમે તેને સેટિંગ કરીને મોકલતો છું. હું અમદાવાદનો છું, ન્યૂ નરોડા. મારી જોબ અહીંયા ડાંગમાં છે. ઓકે. કોન્ટેક્ટ કરી મોકલતો છું. થેન્ક યુ વેરી મચ. જો ભાઈ તમે ડાંગમાં આવો ને હે ને અને આ રીતે તમે ફરવાનું હોય જંગલ ની અંદર તો એને હેવી ડ્રાઈવર લઈને આવજો, કાં તો પોતે હેવી ડ્રાઈવર હોય તો પોતાની અંદર એને ઓવર કોન્ફિડન્સ ના રાખતા. અબિયાલ તમે જોયું ને કેવી ગાડી અંદર ઘૂસી ગઈ. એ તો સારું છે કોઈને ઈજા નથી થઈ, કોઈને વાગ્યું નથી, ખાલી ગાડી અટકી રહી છે. જો થોડી અંદર જઈ હોત ને તો સીધી ખાઈમાં જતી રહેત. અમારી જોડે તો હેવી ડ્રાઈવર છે જ, પણ તમે લોકો આવો ને તો ધ્યાનથી આવજો. આવું કહે છે ને ઈજાગ્રસ્ત ના થાય. અહીંયા એટલા બધા મોડ છે, એટલા બધા વળાંકો છે કે એકદમ યુ ટર્ન વધારે છે, સૌથી વધારે યુ ટર્ન છે. એટલે સાચવીને ગાડી ચલાવવી પડે. જો સાચવીને નહીં ચલાવી ને તો સીધા ખાઈમાં. તો મિત્રો આપણે છે ને અત્યારે છે ને જો ગામડામાં આવી ગયા છે, પ્રોપર ગામ જ છે. આપણે ત્યાં છે ને બધા ધાબા વાળા ઘર હોય, પણ અહીંયા એવું ના હોય. અહીંયા જો કેવા કાચા ઘર છે ભાઈ. એક વાંસની લાકડી છે અને એની ઉપર છે ને માટી લેપ કરેલી છે. અને અત્યારે અમે આવ્યા છે ને આ ટ્રેક્ટર લેવા માટે, કારણ કે આવડે આગળ જે ગાડી ફસાઈ ગઈ છે ને એ ગાડીને બહાર કાઢવા માટે. એક સેવાનું કામ છે, એટલા માટે આપણે ટ્રેક્ટર વાળા ભાઈને બોલાવવા આવ્યા છે. હવે જીગો ગયો છે, જોઈએ છે જીગો એ ભાઈને લઈને આવે છે કે નહીં. જો એ ભાઈ આવી જાય તો પેલા ભાઈને આપણે ટ્રેક્ટર લઈને એમની સાથે જઈશું અને એ ગાડી એમની કઢાઈ દઈશું. ભાઈ અહીંયા કોઈ જેટલા બી ઘર જોશો તમે ને કોઈ ઘર છે ને પાકું જોવા નહીં મળે, બધા કાચા જ ઘર છે માટીના. અને બધા છે ને વિલાયતી નળિયા, એટલે કે પહેલાના જમાનામાં જે નળિયાના ઘર હતા ને એ જ છે અત્યારે. અહીંયા કોઈ બી તમને પાકું ઘર જોવા નહીં મળે, ધાબા વાળું ઘર એક બી જોવા નહીં મળે. નળિયા વાળું ઘર અને પતરા વાળું ઘર જોવા મળશે, બસ સિમેન્ટ ના ઘર તો જોવા તમને મળશે જ નહીં. અને ઠેર ઠેર ભાઈ ને જૂના ગામડાની અહીંયા વાઇબ આવી રહી છે, બહુ જ મસ્ત. અને જો ઝીણો વરસાદ પણ પડી રહ્યો છે. તો ભાઈ અમારા બધા ભાઈઓ છે ને જો ટ્રેક્ટરના ડ્રાઈવરને શોધવા માટે ગયા છે, પણ શાયદ જ મળ્યા હોય. અને આવી રહ્યું ટ્રેક્ટર. તો મિત્રો જો અત્યારે ડ્રાઈવરના જીગો લઈને આવી ગયો છે. હવે જોઈએ છે, એમને સમજાવી દીધા છે જીગાએ. હવે ડાંગની ભાષામાં એમને સમજાયા છે, અમારી ભાષા શાયદ એમને સમજાવવા ના આવે. હવે જો આ ભાઈ છે અમારા ડ્રાઈવર, એમને અમે લેવા આવ્યા છીએ. હવે ગાડી અંદર કૂચી ગઈ છે ખીણની અંદર, તો બસ એ ભાઈ હવે નીકાળી દે એ ભાઈને તો સારું, કારણ કે આખું ફેમિલી છે અમદાવાદ થી આવેલું છે અને ફસાઈ જશે તો પછી કઈ રીતે. તો તમે આવો છો ને? હા તો ચલો ભાઈ આવે છે તો ચલો આપણે જઈએ એમની જોડે જ, અમે ત્યાં મળીએ. અમે પાછા પેલી ગાડી ફસાઈ ગઈ છે ને ત્યાં જઈએ છીએ. જીગો હોય એટલે કઈ પણ કામ મુશ્કેલ ના હોય, કામ થઈ જ જાય. હવે ટ્રેક્ટર વાળા ભાઈ આવે છે ટ્રેક્ટર લઈને, અને અમે હવે જઈએ છીએ ત્યાં અને ભાઈને કહીએ છીએ ભાઈ તમે કોઈ ખોટી કોશિશ ના કરશો, પાછી ગાડી ધસાઈ જાય અંદર વધારે એના કરતા. થોડો અમારે જે દાવ થઈ ગયો, અમારે જવાનું હતું અંજન કુંડ, પણ હવે અમે અંજન કુંડ નથી જવાના. તમને ખબર છે ને કે અમે ગયા હતા સેવાનું કામ કરવા માટે, પણ એ સેવા અમારી પર ભારી પડી ગઈ. બરાબર, સેવા અમારી પર ભારી પડી ગઈ. કેમ કે અમે ગાડીને છે ને બહાર કાઢવા માટે ટ્રેક્ટર લેવા ગયા અને ભાઈ એસી ખબર કોઈ માઇકાલાલ આવી ગયો છે, ડ્રાઈવર હેવી ડ્રાઈવર આવી ગયો છે અને એને છે ને ગાડી ભાઈ બહાર કાઢી લીધી. અમે તો અહીંયા સુધી જે ગયા તો અમને ગાડી દેખાઈ દે કે ક્યાં ફસાયેલી છે. બોલો, હવે ખબર નહીં. હવે અમે પાછા જઈએ તો ટ્રેક્ટર વાળા ભાઈ બી અમને 2-4 ગાળો દે. સેવાનું કામ હતું ભાઈ, આજે ભાઈ ફસાયા તો કાલે અમે બી ફસાઈ શકીએ, એટલે અમે થોડી સેવાનું કામ કર્યું હતું. પણ હવે શું કરીએ? ચલો ભાઈ, અત્યારે આટલી બધા જોરદાર વરસાદની અંદર આપણે ગિરા ધોધ જોવા આવ્યા. આવી જાવ, ભલે આપણે પલળીએ પણ ગિરા ધોધ તો જોવાનો જ.
આપણે છત્રીએ નહીં લાયક નાખે ના રેનકોટ લાયા છે પણ આપણે જેમ આપણે એના નજીક આવી ગયા છે. પહેલા મેં તમને છે ને છેક ઉપરથી બતાવ્યો, અત્યારે જો આ છે નજીક આવી છે આપણે ગીરા જો પેલો જોરદાર પડી રહ્યો છે ને ભાઈ. શું નજારો છે ભાઈ, વરસાદ એટલો જબરજસ્ત આવી રહ્યો છે અને અમે જો વરસાદની અંદર અમે નહીં રહ્યા છીએ. આ બધું ભીનું ભીનું થઈ ગયું છે, સામાન જવું પડશે. મિત્રો આજે આપણે ને બહુ બધી જગ્યાએ ફર્યા. પહેલાં તો આપણે છે ને ડોન હિલ્સ ગયા, પછી ત્યાંથી આપણે એના પાંડવ ગુફા ગયા, પછી આપણે અંજનપુર જતા હતા, પછી આપણે એને તેનો પ્રોગ્રામ કેન્સલ કરીને પછી એને ગીરા ધોધ ગયા. તો આપણે એને આજે ને 3 જગ્યાને કવર કરી. તો બહુ જ ફર્યા અને ઓલરેડી આપણે છે ને અત્યારે થાકી ગયા છીએ. હવે અહીંયાથી આપણે આ વ્લોગને એને પૂરો કરી દઈએ છીએ. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કઈ જગ્યાએ સૌથી બેસ્ટ લાગી તમને એને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. અને નેક્સ્ટ વ્લોગ છે ને આપણે એને સાપુતારાનો આવવાનો છે. તો મળીએ છીએ હવે સીધા આપણે સાપુતારાની અંદર. ચલો બાય બાય.